હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે એ ડિપ્લોમા 6 સેમના જે હાલમાં સ્ટુડન્ટ આવેલા છે એમના માટે છે. તો વિડીયો તમે આખો જોજો. આપણે લાસ્ટ ટાઈમ જે કીધું હતું તમને કે આપણે ઓલ્ડ સિલેબસ અને ન્યૂ સિલેબસની વચ્ચે કમ્પેર કરવાનું છે, જેથી તમને પ્રિપરેશન કરવાની ખબર પડે. જૂના પેપર કયા રિફર કરવા એ બી આપણે ડિસ્કસ કરીશું આ વિડીયોની અંદર. સો વિડીયો આખો જોજો, તમને 100% કંઈકનું કંઈક જાણવા મળશે અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. તો આપણે ફ્રેન્ડ્સ, આ જે સિલેબસ છે તમારો 6 સેમિસ્ટરનો સિલેબસ છે. તો 6 સેમિસ્ટર અહીંયા લખેલું છે અને 2023થી અપ્રૂવ થયેલો છે. અને આ ઓલ્ડ સિલેબસ છે જે તમારો અપ્રૂવ થયેલો છે 2012થી 22 સુધી. ઓકે, ત્યાં જોઈ શકો કે જૂનો જે સિલેબસ છે 5th સેમની અંદર ઓફર થતો હતો વિથ સેમ નેમ, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. ઓકે, ચાલ હવે એના પછી આપણે વાત કરીએ. સબ્જેક્ટ કોડ અલગ છે. ઓકે, એ તો અલગ જ હોય, ઓબ્વિયસલી અલગ સેમિસ્ટર છે. તો હવે કેટલો ચેન્જીસ છે આપણે જોવાનું છે. એક ચેપ્ટરની અંદર એક વસ્તુ એડ કર્યું છે અને એક ચેપ્ટરની અંદર એક વસ્તુ માઇનસ કરી છે. બસ આટલો ચેન્જ છે બંને સિલેબસની અંદર. તો આપણે હું તમને બંને કમ્પેર કરીને બતાવું એટલે તમને આઈડિયા આવે કે નહીં ભાઈ, હા આટલી આટલી વસ્તુ તો છે જ. ઓકે, તો પહેલાં વાત કરીએ આપણે જે સ્કીમ છે એ પ્રમાણે. ઓકે, તમારા મિડ સેમ અને માઇક્રો પ્રોજેક્ટના 30 માર્ક્સ, 70 માર્ક્સ તમારી જીટીયુ એક્ઝામ, તમારા ઇન્ટરનલ વાયવા અને સબમિશન એમ કરીને 150 માર્ક્સ. ઓકે, જે 150 જે દર વખતે હોય છે. પ્રેક્ટિકલ આઉટકમ અહીંયા તમને આપેલા છે, લગભગ 11-12 જેટલા આપેલા છે. ઓકે, એની અંદર તમારે એક એક્સપેરિમેન્ટની અંદર A4 સાઇઝની અંદર તમારે ડ્રોઈંગ દોરવાનું આવશે. ઓકે, પ્રોડક્શન ડ્રોઈંગ. ઓકે, આ તો તમે મેન્યુઅલી ડ્રોઈંગ કરી શકો અથવા તો તમે સોફ્ટવેરની અંદર ડ્રોઈંગ કરી શકો, જેવું તમને કોલેજમાંથી ઇન્સ્ટ્રક્શન આપે એ અકોર્ડિંગ. ઓકે, હવે વાત કરીએ આપણે ઓરિજિનલ મેઇન જે તમારે સિલેબસ કન્ટેઇન છે એના ઉપર. ઓકે, તો ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન, જૂનામાં બી અને નવામાંથી. ઓકે, નવામાં મેં બ્લુ કલરની ટીક રાખી છે જેથી તમને આઈડિયા રહે, અને જૂનામાં રેડ કલરની. ઓકે, તો સેમ 1.4 ટોપિક એટલે 1.4 ટોપિક સુધી ક્વેશ્ચન આમાં બી છે અને નવામાં બી એઝ ઇટ ઇઝ છે. હું અત્યારથી તમને કહી દઉં છું કે આ ન્યુમેરિકલ કયો, તો કે પ્રિફર્ડ નંબરનો તમારી મિડ સેમમાં પણ હશે અને જીટીયુમાં પણ હશે. ઓકે, લાસ્ટ ટાઈમ જ્યારે આપણે 5th સેમમાં જે શરૂઆતથી જે સ્ટુડન્ટ આપણી જોડે જોડાયેલા હતા એમને આઈડિયા હતો જ કે મેં પહેલા જ દિવસે કહી દીધું હતું કે તમારું ટૂલ એન્જિનિયરિંગનું પેપર એમાં 3-1 પ્રિન્સિપાલ તમને જોવા મળશે, અને હતો જ. ક્લિયર? તો સેમ વસ્તુ આ ક્વેશ્ચન તમને જીટીયુમાં જોવા મળશે. ઇવન તમારી મિડ સેમ કોલેજમાં જે મિડ સેમ હશે એની અંદર બી તમને જોવા મળશે. ઓકે, સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ. તો સેમ ટોપિક. ઓકે, જૂનામાં બી એ જ અને નવામાં બી એ જ. હવે અહીંયા જે તમે 2.3 તમે જુઓ છો એની અંદર તમે અહીંયા ટોટલ તમને 5 તમને સબ ટોપિક આપ્યા છે 2.4ની અંદર, 2.3ની અંદર. તો અહીંયા તમને 3 જ આપ્યા છે, નકલ જોઈન્ટ, ક્વાર્ટર જોઈન્ટ અને રિવેટ જોઈન્ટ. તો અહીંયા તમને આ બે વધારાના છે જે તમને કેન્સલ કરેલા છે. કયા? તો કે વેલ્ડ જોઈન્ટ અને થ્રેડ જોઈન્ટ. તો તમે જે બુક મેં તમને કીધું કે લાઇબ્રેરીમાંથી બુક તમે લઈ લેજો. ઓકે, અને એ બુકમાંથી તમે જ્યારે પ્રિપરેશન કરો, જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે તમારે આ 3 જ ના ન્યુમેરિકલ કરવાના, નકલ જોઈન્ટ, ક્વાર્ટર જોઈન્ટ અને રિવેટ જોઈન્ટ. ઓકે, તમને આઈડિયા છે જ કે બુક આવતા તમને ટાઈમ લાગે છે. લાસ્ટ ટાઈમ બી તમને સેમ વસ્તુ ફેસ કરી હતી. ઓકે, સો અત્યારથી જ લાઇબ્રેરીમાં જઈ અને બુક લઈ લેજો અને પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો. જો ચેપ્ટર 1 તો એઝ ઇટ ઇઝ જ છે, તો એ તો તમે વાંચી જ શકો. ચેપ્ટર 2માં બી નકલ જોઈન્ટ, ક્વાર્ટર જોઈન્ટ અને રિવેટ જોઈન્ટ એટલું તો તમે વાંચી શકો. આ જે ટોપિક છે એના ન્યુમેરિકલ ને થિયરી નહીં વાંચવાની, વેલ્ડ જોઈન્ટ અને થ્રેડ જોઈન્ટ નહીં વાંચવાની. ઓકે, હવે ચેપ્ટર 3માં જઈએ, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ. તો સેમ બેન્ડિંગ સ્ટ્રેસ. ટોટલ એના 5 ટોપિક છે જૂનામાં, અને નવામાં બી 5 ટોપિક છે. કોઈ ચેન્જ નહીં. લિપ સ્પ્રિંગ અહીંયા બી લખેલું છે અને લિપ સ્પ્રિંગ અહીંયા બી લખેલું છે, કોઈ ચેન્જ છે નહીં. એના પછી જોઈએ આપણે ચોથું ચેપ્ટર, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ ટુ ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ઓકે, તો અહીંયા બી 4.7 સુધી છે. તો અહીંયા બી આપણે 4.7 સુધી છે. હેલિકલ સ્પ્રિંગ ઉપર મફ એન્ડ ફ્લેંજ કપલિંગ. તો જૂનામાં બી હેલિકલ સ્પ્રિંગ, મફ એન્ડ ફ્લેંજ કપલિંગ. ઓકે, તો કોઈ ચેન્જ નહીં, એઝ ઇટ ઇઝ. ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ ટુ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ. ઓકે, ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ એઝ યુઝ્યુઅલ 5.1માં 3 ટોપિક, 5.1માં 3 ટોપિક. હવે અહીંયા એક વસ્તુ ખાલી એડ કરી છે,
તો કઈ વસ્તુ એડ કરી છે તો કે કોલમ ઓફ ડ્રિલિંગ મશીન. ઓકે, આ વસ્તુ જે છે શું કરી છે, એડ કરી છે, જે જૂનામાં નથી. ઓકે, જૂનામાં કયું હતું તો કે જૂનામાં હતું ફાઉન્ડેશન બોલ્ટ એન્ડ બોલ્ટ ઇન ફ્લેંજ. ઓકે, આ ટોપિક હતો અને નવામાં આ ટોપિક શું કર્યો છે, એડ કર્યો છે. ઓકે, સો કશો વાંધો નથી, ચેપ્ટર નંબર 5 ની અંદર એડ થયો છે. તો 1 થી 4 તો તમે પ્રિપરેશન કરો, આ એક જ ટોપિક છે. ઓકે, તો એ સિવાયનું તો તમને બધું બુકમાં છે જ. ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ એઝ ઇટ ઇઝ, ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. ઓકે, એમાં બી તમે જુઓ થીક, થીન અને સ્ફેરિકલ. તો સેમ વસ્તુ અહીંયા બી થીક, થીન અને સ્ફેરિકલ. ઓકે, ડિઝાઇન ચેપ્ટર નંબર 7 સિલેક્શન પ્રોસિજર ફોર બેરિંગ, એની અંદર 5 ટોપિક. તો સેમ અહીંયા બી તમને જોવા મળશે 5 ટોપિક. ડાયનેમિક લોડ કેલ્ક્યુલેશન કરવાની છે અને સિલેક્શન પ્રોસિજર. ઓકે, તો ડાયનેમિક લોડ અને સિલેક્શન પ્રોસિજર. ઓકે, ઇવન તમે ચેપ્ટરનું વેઇટેજ પણ જોશો ને તો બી એઝ ઇટ ઇઝ છે, એમાં બી કોઈ ચેન્જ નથી. જુઓ અહીંયા 14, 14, 7, 14, 14, 7, પછી 14 અને 3 વાર 7. ઓકે, તો જો 14 અને 3 વાર 7, કોઈ જ ચેન્જ નહીં વેઇટેજમાં બી. તો એના પરથી તમને આઈડિયા આવી શકે છે કે પેપર બી તમે જૂના રિફર કરો. હવે જૂના એટલે કયા સબ્જેક્ટ કોડના તમારે ડાઉનલોડ કરવાના, આ મને ટાઈમ મળશે હું ટેલિગ્રામમાં તો શેર કરી જ દઈશ. ઓકે, 33, 51, 902 આ સિલેબસના તમારે છેલ્લા 5 થી 7 પેપર લઈ લેવાના. જે ટેલિગ્રામમાં જોડાયેલા છે ને એ સર્ચ ફાઇલ્સમાં જઈને જોશે ને તો આપણે ઓલરેડી લાસ્ટ યર જ્યારે હતું ત્યારે આના પેપર નાખેલા છે. હું અપડેટ કરીને ફરી નાખી દઈશ 2-4 દિવસમાં. ઓકે, તો આ નાખેલા છે તો તમે ડાઉનલોડ કરી દેજો. ઓકે, અને એનાલિસિસ ચાલુ કરજો. એનાલિસિસ કરો એની અંદર તમારે આ ટોપિકના ન્યુમેરિકલ હોય, કોઈ વેલ્ડિંગનો કોઈ ક્વેશ્ચન, વેલ્ડિંગ જોઈન્ટનો કોઈ ક્વેશ્ચન અથવા તો થ્રેડિંગનો કોઈ ક્વેશ્ચન હોય એને તમારે સાઈડ પર મૂકી દેવાનો. બાકી બધા તો ક્વેશ્ચન તમે પ્રિપેર કરી જ શકો છો. ઓકે, બાકી બધાનું તો તમે એક લિસ્ટ બનાવો, કયા ન્યુમેરિકલ પૂછાય છે એનું એનાલિસિસ કરો. અત્યારે તમે કોલેજ જસ્ટ સ્ટાર્ટ થઈ છે. ઓકે, તો કોલેજ જસ્ટ સ્ટાર્ટ થઈ હોય તો તમારી પાસે એટલું બધું લખવાનું કે એવું કોઈ એસાઇનમેન્ટ કે કોઈ એક્ઝામનું કે એવું કોઈ ટેન્શન ના હોય. ક્લિયર? તો તમે અત્યારે તમારી જોડે ઇનફ ટાઈમ છે તો ઇનફ ટાઈમનો પ્રોપર યુઝ કરો અને એક લિસ્ટ બનાવો, કોપી પેસ્ટ કરતા જાઓ. ઓકે, અને એક એનાલિસિસ કરો કે ભાઈ મેં તમને કીધું કે પ્રિફર્ડ નંબરનો પૂછાય છે, બરાબર, તો મને ક્યાંથી ખબર પડી અત્યારથી? તો પણ મને ખબર છે, મેં છેલ્લા 10 પેપર જોયા છે, 10 પેપરમાં તમને પ્રિફર્ડ નંબરનો ન્યુમેરિકલ છે. તો એક્સપેક્ટ કરીએ કે આપણે 11મું પેપર જે તમારું નીકળશે એમાં પણ હશે જ. ક્લિયર? તો એવું જાતે તમે બી કરશો, કહી શકશો કે આ ક્વેશ્ચન આવી ટાઈપનો પૂછાય જ છે તો પૂછાશે જ. તો એનાથી તમારું જે પ્રિપરેશન જ્યારે કરશો ત્યારે કોન્ફિડન્સ વધશે. જ્યારે તમે પ્રિપરેશન કરશો, જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને બી આઈડિયા આવશે. ક્વાર્ટર જોઈન્ટનો તમે ન્યુમેરિકલ જુઓ, દરેક પેપરમાં છે, ડેટા બદલાય છે, ટાઈપ બદલાય છે, પણ ક્વેશ્ચન પૂછાય ફિક્સ છે. ક્લિયર? તો એવું આખું એક સિક્વન્સ બનાવો તો તમને વધારે મજા આવશે. અને આ સબ્જેક્ટ પર ફોકસ કરવાની જરૂર છે જ. હું તમને બીવડાવતો નથી, જસ્ટ ચેતવી રહ્યો છું કે આ સબ્જેક્ટ એવો નથી કે તમે આગલા દિવસે બુક લઈને ખોલશો અને પાસ થઈ જશો. બરાબર? કેલ્ક્યુલેશન કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, કેલ્ક્યુલેટર વાપરવું પડશે, ત્યારે જઈને આન્સર આવશે. બરાબર? π/4d² ડાયામીટર શોધવાનો હોય તો ક્યાંથી શોધવાનો? તો એ કેલ્ક્યુલેટ કર્યો હશે તો તમને આન્સર શોધતા આવડશે. તમે બુકમાંથી વાંચી જશો તો નહીં આવડે. તો આના પાછળ તમારે દિવસનું અથવા વીકની અંદર તમે અમુક અવર ફાળવી દો કે આટલું અવર મારે આ સબ્જેક્ટ પાછળ આપવો જ પડે એની હાઉ. આઈ હોપ હું જે તમને સમજાવું છું તમે સમજી રહ્યા છો. ઓકે, અને તમારી પ્રિપરેશન આ સબ્જેક્ટ માટે, હું નથી કહેતો બધા સબ્જેક્ટનું તમે આવી રીતે કરો, પણ આ સબ્જેક્ટનો વિડીયો મારે પહેલો અપલોડ કરવાનું રીઝન જ એ છે કે આના પ્રત્યે તમે થોડાક અવેર થાઓ કે સબ્જેક્ટ શું છે. અને તમે પેપર જોશો એટલે તમને બી આઈડિયા આવશે કે તમને દાખલા જ દેખાશે. અને તમારી પેટર્ન જે જૂના સિલેબસથી નથી, નવા સિલેબસમાં તમને આઈડિયા છે જે તમે લેટેસ્ટમાં એક્ઝામ આપી 3, 4 અને 7. ક્લિયર? તો એ અકોર્ડિંગ હવે તમે જુઓ કે 7 માર્ક્સમાં તો દાખલા જ ગણી શકાય. તમે પેપર જોશો એટલે તમને આઈડિયા આવશે જ કે કેટલા દાખલા, જ્યારે 3-4 એ જૂની સિસ્ટમ હતી એમાં એટલા દાખલા હતા, તો 7 માર્ક્સમાં તો 4 માર્ક્સમાં તો હવે દાખલા જ આવે. બરાબર? એટલે થોડું બીવડાવતો નથી, હું સમજાવું છું. અને તમારે સેમ વસ્તુ જો તમારી ફેકલ્ટી કોલેજમાં તમે એમનો કોન્ટેક્ટ કરશો, એમને બી પૂછશો કે સર ડીએમઈ સબ્જેક્ટ કેવો છે, તો એ બી તમને સેમ વસ્તુ કહેશે જે મેં તમને કીધી છે. ઓકે, તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો.
જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે અને એમનું ડિપ્લોમા 6 સેમિસ્ટર સારા માર્ક્સ સાથે પાસ થાય. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આવા જ કોઈ બીજા તમારા સબ્જેક્ટ છે એને કમ્પેર કરીશું. ચેનલ સાથે ના જોડાય તો જોડાઈ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.